हेलो स्टूडेंट्स, हूँ जोशी सर। मारा विडियो लेक्चर में तमारू स्वागत है। मित्रों, आज आप धोरण 11 बायोलॉजी में चैप्टर नंबर 8 एने आगळ वधारीए छीए। बराबर, तो एनी अंदर आपणे आजनी जे रचना है ये छे 8.5.8। बराबर, तमारी चौपड़ीनी अंदर जे मुद्दो है ये छे 8.5.8 नंबरनो। आना पहला આપણે કણાભ સૂત્ર અને કોષ રસ કંકાલ વિશે શીખી ગયેલા। કોષ રસ કંકાલની અંદર શું હતું, એનું જે કંકાલ છે એને જે પ્રોટીન છે પ્રોટીનના તંતુઓ બધે ફેલાયેલા છે અને એક પ્રકારનું કંકાલની રચના કરે છે। એ પ્રોટીન કેવું કેવું હતું એની અંદર આપણે વાત કરી દીધી હતી કે એક્ટિન પ્રોટીન હોય છે કાં તો ટ્યુબ્યુલિન પ્રોટીન હોય છે। બરાબર, આજે હવે નવી વસ્તુ એક ભણવાની છે, એનું નામ છે પક્ષ્મ અને કષા। હવે આપણે પક્ષ્મ અને કષા આગળ પણ શીખીને આવ્યા છીએ। બેક્ટેરિયાની જ્યારે રચના ભણતા હતા ત્યારે એના ઉપાંગો તરીકે શું હતું, પક્ષ્મ અને કષા હતી સાહેબ। એ પક્ષ્મ અને કષાની જો વાત કરવામાં આવે તો એનું કાર્ય શું હતું ભાઈ? જો કષા છે તો લાંબી હોય પૂંછડી જેવી, શું કરે આમ કરીને માછલી જેમ આગળ ભાગે એમ એ પણ આગળ ભાગવા માટે કામ કરશે। એક જગ્યાએથી બીજી જગ્યાએ એને સજીવને જવું હશે તો એ શેના દ્વારા જશે? કષા દ્વારા, કારણ કે એના પાસે પગ જેવી કોઈ રચના હશે नहीं। चलो क्लियर आटली वस्तु। હવે પેલા પક્ષ્મોનું કામ શું છે? તો પક્ષ્મો છે એ પક્ષ્મો એક તો આધાર સાથે ચોંટી જવા માટે કામ કરે છે અને બીજી વસ્તુ કે એની આજુબાજુમાં જે પ્રવાહી હશે ને પ્રવાહીને ગતિમાં લાવશે। આપણે પેલા ડોલમાં આમાં હાથ ફેરવીએ એટલે કેવું પાણી ગતિમાં આવે છે, ગોળ ગોળ ફરે છે ને, અને પછી સાઈડમાં કંઈક નાનું કાગળ કયું કંઈ નાખી દેવાનું એટલે એ ક્યાં આવે? ફરતું ફરતું વચ્ચે આવી જાય, કારણ કે એ ગતિમાં આવે છે એટલે પાણી છે એ સેન્ટરમાં ગતિ કરે છે, તો એ ગતિ કરવાના કારણે એ છે એ વચ્ચે આવે છે। એવી રીતે આવા જે પક્ષ્મો છે એ પક્ષ્મો પણ આવી ગતિ કરાવે છે પ્રવાહીને। શેના? આજુબાજુના પ્રવાહીને। એ ખુદ નથી ગતિ કરતા, સજીવને ગતિ નથી કરાવતા, શું કરે છે? આજુબાજુના પ્રવાહીને ગતિમાં લાવે છે, એટલે આમાં હલેશા મારશે। હવે પક્ષ્મ અને કષા બહુ ઇમ્પોર્ટન્ટ રચના છે, બહુ અગત્યની રચના છે પક્ષ્મ અને કષા। કારણ શું છે? કારણ કે પેલો જે શુક્રકોષ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શું કરે? કષા દ્વારા આમાં હલાવે એટલે આગળ જાય। એ પૂંછડી પણ એક જાતની કષા જ કહેવાશે। પક્ષ્મોની વાત કરીએ તો પક્ષમાં એકદમ નાના હોય છે। એ ક્યાં ક્યાં જોવા મળે તમને? પેલું ગર્ભાશય જો છે એ ગર્ભાશયની અંદર અંડવાહિની હોય। બરાબર, આગળ તમે 12માની અંદર આ ભણશો વસ્તુ। આ માદા પ્રજનન તંત્ર છે, એની અંદર અહીંયા અંડપિંડ હોય, અંડપિંડની અંદરથી અંડકોષ ઉત્પન્ન થાય। બરાબર, ગમે તે એક અંડપિંડમાંથી, પણ આ અંડકોષ ચલિત નથી હોતો, અચલિત હોય છે અને એના કારણે આ અહીંયાથી અહીંયા વહન પામી શકતો નથી, પણ એકચ્યુઅલી આને વહન પામવું પડે છે। પણ વહન પામવા માટે શું કરશે? તો કે જે અંડવાહિનીના કોષો છે એના ઉપર આવા કેટલાક બહિર્રુદ ભેદ હશે, વાળ જેવી રચના હશે, જે આમાં સતત થતા રહેશે। આપણો કોળિયો જ્યારે જઠરની અંદર જતો રહે છે, અન્નનળીમાં જતો રહેશે, અન્નનળીમાંથી જઠરમાં જાય છે, ત્યાંથી નાના આંતરડામાં જાય છે, નાના આંતરડાની રચના આવી છે। તો અહીંયા આગળ પણ આવા કેટલાક રસાંકુરો સ્વરૂપે પક્ષ્મો રહેલા હોય છે, જે શોષણનું કાર્ય પણ કરે છે અને હલેશા મારવાનું કાર્ય પણ કરે છે। એટલે આજુબાજુનું જે લિક્વિડ હશે એને ગતિમાં કરશે, આગળ લઈ જશે, એની સાથે ખોરાકના કણોને પણ આગળ લઈ જશે। એટલે ડાયરેક્ટ કંઈ થતું નથી। આવી રીતે જે પક્ષ્મ છે એ પક્ષ્મ અને કષા દ્વારા જુદા જુદા પદાર્થોનું અથવા તો સજીવનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થવાનું કાર્ય થાય છે। ચલો ક્લિયર, સમજી ગયા છો એકદમ? ઓકે, ચલો સમજીએ તો પક્ષ્મ અને કષા શેમાં જોવા મળશે આપણને? તો કે સાહેબ સુકોષ કેન્દ્રીય કોષમાં એ જોવા મળે, આદિકોષ કેન્દ્રીય કોષમાં એ જોવા મળે। એવું એક્ઝામ્પલ આપો કે જેની અંદર સુકોષ કેન્દ્રીય કોષની અંદર તમને પક્ષ્મ અને કષા જોવા મળતી હોય તો મેં કીધું એમ કષા શેમાં જોવા મળે? અંડવાહિનીના કોષોની અંદર, નાના આંતરડાના કોષોની અંદર। બરાબર છે, તો એ આંતરડાના અને અંડવાહિનીની અંદર કષા જોવા મળે છે સાહેબ। પક્ષ્મ શેમાં જોવા મળશે? આની અંદર પક્ષ્મ જોવા મળે છે, કષા શેમાં જોવા મળશે? તો કે પેલું યુગ્લિના છે, રાઈટ, પછી પેલું ક્લેમિડોમોનાસ છે, એ બધી એક કોષીય લીલ, બરાબર, એની અંદર જ્યારે ચલિત હોય છે એ લોકો, ત્યારે શેના દ્વારા ચલિત હોય છે? કષા દ્વારા। એટલે કષા અને પક્ષ્મ એમાં આપણે અહીંયા એક્ઝામ્પલ લખેલા છે।
પેરામેશિયમ, બરાબર, ન દેખાતું હોય બરાબર તો અહીંયા હું જે બોલું છું એ પ્રમાણે તમારે લખી દેવાનું છે. સુકોષ કેન્દ્રીયની અંદર એક એક્ઝામ્પલ છે પેરામેશિયમ, જે કશા નથી ધરાવતું. શું ધરાવે છે? પક્ષમો ધરાવે છે. કેટલા હોય પક્ષમો? અસંખ્ય. હવે બીજું એક્ઝામ્પલ લખ્યું છે આપણે યુગ્લિનાનું, બરાબર. તો યુગ્લિના પણ શું ધરાવે છે? કશા ધરાવે છે. કશા ધરાવે છે. અને ક્લેમિડોમોનાસ છે, એ ક્લેમિડોમોનાસ પણ શું ધરાવશે? કશા ધરાવશે. જો પેરામેશિયમ શું ધરાવે? પક્ષમાં. જો આપણે રચના દોરીએ પેરામેશિયમની તો એ કંઈક પગના પંજા જેવી રચના હોય છે, એના ઉપર ઘણા બધા પક્ષમાં હોય છે. પણ આ બંનેમાં તો જુઓ શું છે? પૂંછડીઓ છે, એટલે કશા છે. તો આવી પૂંછડી જેવી રચના એટલે કશા, અને આવા નાના નાના બહુ વાળ જેવી રૂંવાટી જેવી રચના એટલે એને કહેવાશે પક્ષમાં. ચલો, ક્લિયર થઈ ગયું એકદમ. તો આ બંનેની અંદર શું જોવા મળશે ભાઈ? કશા જોવા મળશે. પેરામેશિયમમાં શું જોવા મળશે? તો કે પક્ષમાં જોવા મળશે. ઓકે. આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કેવા કોષ? બેક્ટેરિયા, બરાબર. દંડાણુ હોય, વક્રાણુ હોય, સર્પાણુ હોય, ગોળાણુ હોય, આ બધા બેક્ટેરિયા છે. એ બેક્ટેરિયામાંથી અમુક બેક્ટેરિયા ચલિત હોય છે અને અમુક બેક્ટેરિયા અચલિત હોય છે. યાદ કરો, બરાબર. અચલિત કોને કહેવાશે? કે જેની અંદર કશા હાજર નથી. ચલિત કોને કહેવાશે? જેની અંદર કશાની હાજરી છે. એટલે બસ બેક્ટેરિયામાં કશા હોય તો કે હા, કયા બેક્ટેરિયામાં? ચલિત બેક્ટેરિયાની અંદર. ઓકે. કેવી રીતની રચના છે, શેની બનેલી છે, એ આપણે હમણાં સમજવાનું છે. તો આદિકોષ કેન્દ્રની અંદર કશા તો જોવા મળે છે સાહેબ. ચલો, ચલિત બેક્ટેરિયાની અંદર પક્ષમાં જોવા મળે. હા ભાઈ, એને આધાર સાથે ચોંટવું હોય તો એના ઉપાંગો તરીકે શું હોય? એમાં ફિમ્બ્રી અને પીલી. પીલી શું કરે પાછું? સંયુગ્મન દ્વારા લિંગી પ્રજનન કરે. આ બેક્ટેરિયા અને આ બેક્ટેરિયા બંને જોડે પીલી હોય, પીલીનું સંયુગ્મન થાય, નજીક આવે, આનું ડીએનએ આમાં જાય એટલે એના અંદરથી જે નવા બેક્ટેરિયા બનશે એનું ડીએનએ મિક્સ હશે એટલે એને શું કહેવાશે? લિંગી પ્રજનન કહેવાશે. ઓકે. પણ એટલું બધું આપણે જવું નથી. આપણે તો આના ઉપર શું શું હોય છે? પીલી અને ફિમ્બ્રીની રચના હોય છે, બરાબર. આ વસ્તુ તમને મેં કહી દીધેલું છે, સમજાવી દીધેલું છે આગળના લેક્ચરમાં, એટલે જાજુ જતા નથી, જસ્ટ કોન્સેપ્ટ સમજી લેજો. તો બેક્ટેરિયામાં સાહેબ પક્ષમાં જોવા મળે. કયા કયા સ્વરૂપે? ફિમ્બ્રી અને પીલી સ્વરૂપે. પીલી એક નલિકા જેવી રચના છે અને આ તંતુમય રચના છે ફિમ્બ્રી. ઓકે. શું કરશે કામ? આધાર સાથે ચોંટવાનું કામ કરશે. ચલો, હવે આપણે વાત કરીએ પક્ષમાં. તો એ પક્ષમાં છે શું? પક્ષમાં એક પ્રકારની એવી રચના છે જે કોષ રસ પટલ ઉપર ઉદ્ભવ પામે છે અને રૂંવાટી જેવી હોય છે. એટલે આ બધું જે એ શું છે? બહિર્રુદ ભેદ છે. આ જે છે ને આપણા વાળ, એ બહિર્રુદ ભેદ છે. એટલે કોષ રસ પટલના બહિર્રુદ ભેદ ને પક્ષમાં કહેવામાં આવે છે. કેવી રચના છે? તો કે નાની સૂક્ષ્મ રચના છે. એક નાની રચના છે, સૂક્ષ્મ રચના છે. અને સંખ્યાની વાત કરવામાં આવે તો એ સંખ્યા અસંખ્ય હોય છે. એક બે ના હોય. આ વાળ આપણે ગણવા હોય તો ગણી શકાય? ન ગણી શકાય. એવી રીતે એની અંદર પક્ષમાં છે એ પણ ગણી શકાતા નથી. તો જેટલા વાળની રચના છે ને આપણા શરીર ઉપર, એ પણ બહિર્રુદ ભેદ છે. એવી રીતે એના કોષરસ પટલ ઉપર આવેલા બહિર્રુદ ભેદ જે છે એને કહેવાશે પક્ષમાં. ઓકે. ચલો, અહીંયા જુઓ, આની અંદરથી જે પિમ્પરી અને પીલી નીકળે છે એ પણ કોષરસ પટલમાંથી જ નીકળે છે. આની અંદરથી જે પેરામેશિયમ છે એમાં પણ પેરામેશિયમ એ સુકોષ કેન્દ્રીય કોષ છે. 2 કોષ કેન્દ્રો ધરાવે છે, ખાસ યાદ રાખજો. એની વિશેષતા છે અહીંયાથી એનું મુખ હોય છે, બરાબર. અહીંયાનો પાચન માર્ગ હોય, પાચન કરી નાખે. આ જે છે એ એનું કોષરસ પટલ છે. આના ઉપર કોષ દિવાલ હોય નહીં, કેમ કે પ્રાણી કોષ છે. પ્રાણી કોષ. નામ શું? પેરામેશિયમ. ઓકે. ચલો, તો પેરામેશિયમ છે અને શું ધરાવે છે ભાઈ? એ પક્ષમોની રચના ધરાવે છે. ક્યાંથી ઉદ્ભવ પામે છે? એના
કોષરસ પટલ ઉપરથી ઉદ્ભવ પામે છે. કાર્યની વાત કરીએ તો એ હલેસા મારવા જેવું કાર્ય કરે છે ભાઈ. શું કાર્ય કરે છે? હલેસા મારવા જેવું. પેલું બોટમાં લઈને બેઠા હોય, આપણે જતા હોય અને આમાં હલેસા મારીએ, અથવા તરવા માટે આમાં હલેસા મારીએ, એવું કામ છે એ આનું છે. આમ થતા જ હોય. બધા એક સાથે આમ થાય, બધા એક સાથે આમ થાય, એવું નહીં કે અડધા આમ ને અડધા આમ થાય. બરાબર? બોટમાં તમે 5 જણા બેઠા હોય, 5 જણા હલેસા મારતા હોય તો બધાએ આમ જ હલેસા મારે. એક હલેસો મારી રહે પછી બીજો મારે, એવું નહીં, બધા સાથે સાથે મારે. એટલે આમાં પણ પક્ષમાં, સપોઝ કે આ 2 છે, બરાબર, પક્ષમાં, તો એ પક્ષમાં બધા આમ થશે એટલે બધા આમ થશે, આમ થશે એટલે બધા આમ થશે. એના કારણે થઈ અને આજુબાજુનું જે પ્રવાહી છે એ આજુબાજુના પ્રવાહીમાં ગતિ ઉત્પન્ન થશે. કેવી ગતિ ઉત્પન્ન થશે? તો અહીંયા જે છે સજીવી શેમાં હોય? પ્રવાહીમાં હોય. ચલો, આ પ્રવાહીની અંદર હોય. હવે પેરામેશિયમ એક પ્રકારનું પ્રજીવ સમુદાયનું પ્રાણી છે, ભલે એક કોષીય છે, બરાબર, તો એને ખોરાક તો જોશે. એટલે એનાથી નાનું સૂક્ષ્મ જીવ, ચલો આપણે લાલ પેનથી દર્શાવી દઈએ કે અહીંયા આગળ ઘણા બધા સૂક્ષ્મ જીવો છે, એને ખાવા છે. એટલે એ શું કરશે? પક્ષમ દ્વારા આમ કરી અને પાણીને ગતિમાં લાવશે, આજુબાજુના પ્રવાહીને ગતિમાં લાવશે. એ ખોરાકને ખાવા માટે તેઓ નહીં જાય, ખોરાકને લાવશે કે બેટા ઇધર આવો. આપણે કહીએ ને મમ્મીને કે મમ્મી ખોરાક, મતલબ કે ખાવાનું અહીંયા લાવી દે, હું ત્યાં આવીશ નહીં, ડાઇનિંગ ટેબલ ઉપર જ આવી જવું જો. એવી વસ્તુ અહીંયા થાય છે કે ભાઈ આ પેરામેશિયમ છે એ ક્યાંય જતા નથી. ડોન છે દાદા, ઘરમાં ચાલે એમનું જબરજસ્ત. આપણું તો નાય ચાલે કોક વાર કે ભાઈ અહીં લઈ જાઓ એટલે લઈ જાય ને કે પડશે 2, એવું થાય. પણ આ પેરામેશિયમ શું કરે છે? આમાં હલેસા ઉત્પન્ન કરી અને પાણીને ગતિમાં લાવે છે. અને પાણી ગતિમાં લાવે એટલે આમાં પાણી છે એ શું થાય? સેન્ટરમાં ભેગું થાય. સમજો, ભલે આકૃતિ ખરાબ થઈ ગઈ પણ સમજવું જરૂરી છે. અહીંયા આગળ આમાં પાણી છે એ ફરે છે, પાણી ફરે છે, એના લીધે સાથે સાથે પેલા સૂક્ષ્મ જીવ પણ ફરે છે. અને ક્યાં આવે? બધા સેન્ટરમાં. એટલે અહીંયા આવીને ભેગું થશે બધું, અહીંયા આવશે એટલે પેલું પેરામેશિયમ છે એ જમી લેશે. બરાબર? કેવું કર્યું આણે? આજુબાજુના બધાને ગતિમાં લાવી દીધા. રીસાઈ ગયો ભાઈ કે મારે તો ખાવું નહીં, કશું નહીં કરવું, હોઈ જવું છે ને એવું બધું. એટલે આજુબાજુમાં જેટલા વ્યક્તિઓ હતા તમારા ઘરમાં એ બધાએ હળીએ ચડી ગયા કે ભાઈ આરો ખાશે નહીં, સૂઈ જશે, તકલીફ થશે. એટલે શું કરશે પછી મમ્મી? લેન ભાઈ ખાઈ લેને હેઠને પાર આવે. એટલે પછી આ છે પ્રજીવ છે એ પણ એવી રીતે ગતિમાં લાવી અને પેલું જે ખોરાક છે એને એના મુખ સુધી લાવે છે, પ્રવાહીને ગતિમાં લાવીને, અને પછી એ ખોરાક તરીકે લે છે. બિંદાસ, કોઈ ટેન્શન નહીં, ખુદ ખોરાક આવે. ચલો, તો હવે આ વાત થઈ ગઈ આપણે. આની અંદર પણ આવા પક્ષમો છે એ હોય છે જે એનો ઉદ્દેશ્ય બીજો હોય છે. શું હોય છે? અંડકોષને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનું, વહન કરાવવાનું. હવે કશાની વાત કરીએ આપણે તો આ પક્ષમો કેવા હતા? બધા એકદમ સૂક્ષ્મ રચના હતી, નાની રચના હતી, નાની અને સૂક્ષ્મ રચના. એકદમ પતળી હોય, એકદમ નાની રચના હોય. પણ કષા એ ક્યાં હોય છે? બેક્ટેરિયામાં. અહીંયા આવી રીતે જોડાયેલું હોય, આમ હોય. એટલે જે કષા છે એ કષા, એટલે અહીંયા પીલી નો આવે, પક્ષમાં ફિમ્બ્રી અને પીલી આવશે. કષાની અંદર 3 ભાગો હશે. કયા કયા? તલકાય, બીજો કયો ભાગ છે? અંકુશ અથવા તો હૂક, અને ત્રીજો ભાગ છે એનો તંતુ. એટલે આ 3 ભાગ. આ તો કેવી મસ્ત રચના છે, લાંબી લાંબી, બરાબર છે. એટલે એ મસ્ત લાંબી રચના છે પક્ષમાં કરતા, બરાબર. અને સંખ્યાની બાબતમાં જોઈએ તો પેલા કરતાં બધું ઊંધું છે. પેલો ટૂંકો હતો, સૂક્ષ્મ હતી, આ થોડી લાંબી રચના છે, વ્યવસ્થિત દેખાય એવી. સંખ્યાની વાત કરીએ તો પહેલામાં અસંખ્ય સંખ્યા હતી પક્ષમાં, અને કશાની અંદર એકથી વધુ હોઈ શકે છે, પણ અસંખ્ય હોતા નથી. કોઈ બેક્ટેરિયા હોય તો એના ઉપર 1 કષા હોય, કોઈના ઉપર 2 કષા હોય, કોઈના ઉપર 3 હોય, કોઈના ઉપર 5 હોય, બરાબર, પણ અસંખ્ય ન હોય. એટલે જે પક્ષમાં છે એની રચના અસંખ્ય હોઈ શકે છે, કશાની રચના છે એ લિમિટેડ હોય છે. રચનાની વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેની અંદર આ કષા સમાન રચના ધરાવતી નથી. બંનેની અંદર અલગ અલગ ડિફરન્સ છે બંનેમાં. ઓકે, તો એ છે એ બંનેમાં અલગ અલગ રીતનું આપણને રચના જોવા મળશે.
રચનાની દ્રષ્ટિએ અલગ છે. અહીંયા લખેલું શું છે વાંચી જાઉં છું. આદિકોષ કેન્દ્રીય કોષની કશા સુકોષ કેન્દ્રીય કોષની કશાની રચના કરતાં થોડી અલગ પડે છે. ચલો કાર્યની વાત કરીએ તો કોષનું હલનચલન, પેલું પ્રવાહીનું હલનચલન કરાવતું હતું, આ કોષનું હલનચલન કરાવે છે. જો બંનેનો ડિફરન્સ જ છે, વન ટાઈપ ઓફ પક્ષમ વશિષ્ઠ કશા, બંનેની મેચ છે. ઠીક, તો અહીંયા આગળ બંનેનું વિરોધ છે. આ કે બહિરુદ્ધ ભેદ ઉપર આવેલા અસંખ્ય રચના છે નાની, આ કે અમે થોડી મોટી રચનાઓ છીએ પણ લિમિટેડ છે. બરાબર છે. રચનાની દ્રષ્ટિએ વાત કરીએ તો આની અંદર મોટા ભાગે રચના સમાન હોય છે, આની અંદર રચના અલગ અલગ હોય છે. આનું કાર્ય છે આજુબાજુના પ્રવાહીને ગતિમાં લાવવાનું. આ કહેશે અમને કોઈ એવો ઈગો વિગો છે નહીં, અમે તો ખુદ હલનચલન કરી અને બીજી જગ્યાએ જતા રહીશું. એટલે કોષનું હલનચલન થાય છે, સજીવનું હલનચલન થાય છે. કોષને ગતિમાં લાવે છે, કોષને ગતિમાં લાવે છે, પેલું પ્રવાહીને ગતિમાં લાવતું હતું. તો આઈ હોપ કે ક્લિયર થઈ ગયું છે તમને. આમાં કાંઈ ઝાઝી વસ્તુ છે નહીં, જેટલું આપણે વિચારીએ છીએ એટલું. બે વસ્તુ છે, નાની રચના છે અને એના ઉપાંગ તરીકે કામ કરે છે. શેના? કોષના અથવા તો સજીવના. ઓકે, ચલો હાલો. તો આ વાત થઈ ગઈ પક્ષમાં અને કશાની. હવે આપણે એને ડિટેલમાં રચના ભણવી છે કે ભાઈ આ જે રચના છે એને આપણે ડિટેલમાં જોયું હોય માઇક્રોસ્કોપની અંદર તો શું કરવું પડે? તો કે પહેલાં સાહેબ નોર્મલ આપણે જોવું હોય ને તો એને સાદા માઇક્રોસ્કોપની અંદર નાખી દેવાનું. બરાબર, સ્લાઇડ બનાવીને સાદા માઇક્રોસ્કોપમાં જોવાનું. પણ એમાં તો શું દેખાય આપણને? બેક્ટેરિયા દેખાય, લગભગ નાની એવી કશા કદાચ જોવા મળે તો મળે, બાકી કશું જોવા મળે નહીં. એમાં ગમે એટલું ઝૂમ કરો તો તમને બીજી રચનાઓ જોવા ના મળે. એટલે સાધન તરીકે આપણે શું વાપરવું પડે ભાઈ? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જ વાપરવું પડે. એટલે લખ્યું છે જુઓ, પક્ષમો અને કશાનો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે જ અભ્યાસ કરી શકાય છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું જે રિઝોલ્યુશન છે, જે ઝૂમ કરવાની કેપેસિટી છે, એ બહુ વધારે છે. બરાબર છે, બહુ વધારે છે એમ કહેવાય. એટલે એની અંદર આ આપણને કશા દેખાશે, આવી રીતનો બેક્ટેરિયા દેખાશે. એ કશાને ઝૂમ કરશું તો એ આવી રીતની રચના દેખાશે. અને જે આગળનો ભાગ છે એ આગળના ભાગને, મતલબ કે આ કાપીને આપણે અહીંયા રાખ્યો ને, આ આગળના ભાગને ઝૂમ કરીને જોવું હશે તો પણ આપણે એને જોઈ શકીશું, એની રચના છે એ આપણે મેળવી શકીશું. પણ માઇક્રોસ્કોપ કયું? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો ચલો પહેલાં આપણે શું કર્યું? આવું બેક્ટેરિયા જોયો, એની જે કશા હતી એનો છેદ લીધો અને અહીંયા આગળ મૂકી દીધો. એટલે એ આપણને અક્ષતંતુ સ્વરૂપે જોવા મળ્યું. શું જોવા મળ્યું? અક્ષતંતુ જોવા મળ્યું. આ શું છે? એક પ્રકારનો અક્ષનો તંતુ છે. ઓકે, હવે અક્ષતંતુમાં આપણે જોઈએ ને તો અહીંયા વચ્ચોવચ્ચ આપણને બે સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે. બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ જોવા મળશે અને આજુબાજુમાં 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે. આ જે છે ને આજુબાજુમાં એ છે 9 જોડ. પરિઘીય, પરિઘીય એટલે પરિઘવર્તી, ગોળ ગોળ ફરતે હોય ને એને પરિઘીય કહેવાશે. ચલો 9 જોડ પરિઘીય સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે. હવે સૂક્ષ્મ નલિકાઓ શેની બનેલી હોય? પેલા પ્રોટીન્સની, એક્ટિન અને ટ્યુબ્યુલિનની. ઓકે, ચલો તો આવી રચના છે એ આપણને જોવા મળે છે. પણ આની ઉપર સાહેબ એક આવરણ હોય છે. કયું આવરણ? આ જે આખું જે પ્રોટીનની બનેલી રચના છે એના ઉપર આપણને એક આવરણ જોવા મળે છે જેનું નામ છે જીવરસ ઉપરનું આવરણ. શું નામ છે? જીવરસ આવરણ. બરાબર. હવે આ છે ને, આ એક પ્રકારનું દ્રવ્ય છે જે સજીવ દ્રવ્ય છે અને સજીવ દ્રવ્યને જીવરસ કહેવામાં આવે છે. જીવરસ અને કોષરસ બંનેમાં તમને ડિફરન્સ સમજાવી દઉં. એકવાર આઈ થિંક કીધેલું છે પણ ફરીથી સમજાવી દઉં. કોષરસ શું છે? કોષરસ એ કોષનું એવું પ્રવાહી છે કોષની અંદર રહેલું કે જેની અંદર આપણે કોષીય પેલી અંગિકાઓનો સમાવેશ નથી કરતા. સમજો વસ્તુને. કોષરસ એવી વસ્તુ છે કે જેની અંદર જીવંત અંગિકાઓનો સમાવેશ નથી કરતા, એને કીધું કોષનો રસ, કોષરસ. સમજી ગયા? પણ તમે એની અંદર જો અંગિકાઓનો પણ સમાવેશ કરી દો તો એ કેવો રસ થઈ જાય? જીવરસ થઈ જાય. એટલે આ અંગિકા જ છે, એની અંદર એક પ્રકારનું પ્રવાહી લિક્વિડ પણ હશે અને એના ઉપર એક આવરણ હશે. એટલે એ કોષરસનું આવરણ નહીં, એની અંદર જીવંત અંગિકા પણ છે એટલે જીવરસ આવરણ એના કહેવાશે. એટલે ટૂંકમાં આ જે કશા છે અને પક્ષમ છે એ એક
પટલથી આવરિત રચના હોય છે એને કહેવાય છે જીવરસ પટલ. ઓકે, ચલો હાલો. હવે આ જે રચના છે એ રચનાને સાહેબ હજુ મારે ઝૂમ કરવી છે કે આ જે સૂક્ષ્મ નલિકાઓ છે, સૂક્ષ્મ નલિકાઓ કેવી દેખાય, બરાબર છે. તો આપણે પહેલાં જે ઉપરનું લેયર હતું એને દર્શાવી દઈએ. જો આમાં બ્લુ પેનથી દર્શાવ્યું છે તો અહીંયા પણ આપણે બ્લુ પેનથી જ દર્શાવીએ કે આ સૌથી ઉપર જે છે એ રચના છે જીવરસ આવરણની રચના. ચલો, થઈ ગઈ જીવરસ આવરણની. કેવી રીતે જોઈએ છીએ? પહેલાં જો આવી રીતે હતું, આખે આખી જે કસા છે એ આવી રીતે હતી. એ કસાને આપણે છેદ લીધો. શું કર્યું? છેદ લીધો. અહીંયાથી પણ કાપ્યું અને અહીંયાથી પણ કાપ્યું, બંને બાજુથી કાપ્યું અને આ જે ટુકડો છે એને આમ ઝૂમ કરીને જોયો. આ પક્ષ કસાનો જ એક ટુકડો છે અથવા પક્ષમાંનો જ એક ટુકડો છે એને અંદરથી કાપી લીધો અને ઝૂમ કરીને જોયો. ઝૂમ કરીને જોયો એટલે શું દેખાણું ભાઈ? આમ આડું અક્ષતંતુ તરીકે વચ્ચે 2 સૂક્ષ્મ નલિકાઓ જોવા મળી, આજુબાજુમાં 9 સૂક્ષ્મ નલિકાઓ જોવા મળી. પણ એને ઝૂમ કરીને જોવો છે એટલે આમને આમ નહીં કરીએ આપણે, તો એને આમ કરી નાખશું. જો આવી રીતની રચના છે, આમ હતું એને આમ કરીને પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર આપણે જોઈશું. એટલે આજુબાજુમાં તમને જે જોવા મળશે એ હશે એની પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ અને વચ્ચે સેન્ટરની અંદર અહીંયા જોવા મળશે 2 સૂક્ષ્મ નલિકાઓ, એને આપણે કહીશું કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાઓ. તો આપણો અભ્યાસ કરીએ મિત્રો. સૌથી ઉપરનું આવરણ જીવરસ આવરણ. ઓકે, હવે અંદર સેન્ટરની અંદર 2 સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે જે લાલ પેને દર્શાવેલી છે. આપણે દર્શાવી દઈએ કે ભાઈ આની અંદર 2 સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે જે શેની બનેલી હોય? પ્રોટીનની બનેલી હોય. ચલો, એક સૂક્ષ્મ નલિકા અને આ બીજી સૂક્ષ્મ નલિકા, બરાબર છે. આ બંને સૂક્ષ્મ નલિકાઓ આપણે વચ્ચે દર્શાવી દીધી. ચલો, ડન. બીજી વસ્તુ પછી સમજીએ. આની આજુબાજુમાં કેટલા જોડ? તો કે 9 જોડ. તો આ પહેલી જોડ, બરાબર. પહેલી જોડ એટલે એકમાં કેટલી હોય ભાઈ? તમે એક જોડ ચંપલ લાવો તો એક આપે કે 2 આપે? 2 આપે, એટલે એક જોડ. પછી અહીંયા આગળ આ ટપકા ટપકા ગોળ રાઉન્ડ જેવી સર્કલ કરીએ છીએ, એ દરેકે દરેક સર્કલ પ્રોટીન છે, બરાબર. આ જે ટપકા દર્શાવું છું એ શું છે? પ્રોટીન છે. તો આવી રીતે છે એ બીજી નલિકા. આ એક સૂક્ષ્મ નલિકા, આ બીજી સૂક્ષ્મ નલિકા, આ ત્રીજી સૂક્ષ્મ નલિકા એની જોડ, આ ચોથી સૂક્ષ્મ નલિકાની જોડ, આ પાંચમી સૂક્ષ્મ નલિકાની જોડ, આ છઠ્ઠી સૂક્ષ્મ નલિકાની જોડ, આ સાતમી, આ આઠમી અને 9મી સૂક્ષ્મ નલિકાની જોડ. પણ આ દેખાય છે કેવી રચના ભાઈ? આવી રચના છે. આ પહેલી અને આ ઉપરવાળી, બરાબર. એટલે 2 રચના આ રીતની છે. હવે આને સેન્ટરમાં લઈ લઈએ થોડી. તો આ એક સૂક્ષ્મ નલિકા અને આ છે એ બીજી સૂક્ષ્મ નલિકા. આ બંને સૂક્ષ્મ નલિકાઓ એકબીજા સાથે એક સેતુ વડે જોડાયેલી હોય છે. શેના વડે? સેતુ વડે જોડાયેલી હોય છે. બીજી વસ્તુ કે આ બંને સૂક્ષ્મ નલિકાઓની ઉપર એક આવરણ હોય છે. શું હોય છે? આવરણ. એને કહેવાય છે કેન્દ્રસ્થ આવરણ. એટલે પહેલાં આપણે નામ લખી દઈએ આ બંને સૂક્ષ્મ નલિકાઓનું, કે જે કેવી નલિકાઓ છે? કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા. એ કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા શેના દ્વારા જોડાયેલું છે? તો બ્લેક કલરનું જે દર્શાવેલું છે એને શું કહેવાશે? સેતુ કહેવાશે સાહેબ. સેતુ વડે જોડાય. આની ઉપર જે આ 2 આવરણો છે એમાં આ આવરણ છે બંને, એને શું કહેવાશે? કેન્દ્રસ્થ આવરણ. ચલો, 3 વસ્તુ ખબર પડી ગઈ. આની આજુબાજુમાં એક પ્રકારનું પ્રવાહી ભરેલું હશે. પ્રવાહી હશે તો જ એને શું કહેવાશે ભાઈ? જીવરસ કહેવાશે ને. એની અંદર પ્રોટીન છે અને બીજું લિક્વિડ છે. લિક્વિડની અંદર હશે અને એ સચવાયેલું છે એના દ્વારા હશે? પેલા જીવરસના આવરણ દ્વારા. એટલે આ 3 વસ્તુ ખબર પડી ગઈ. સૌથી અંદરની બાજુ છે એ સૂક્ષ્મ નલિકાઓ. કેટલી? 2. આજુબાજુમાં એને આવરતું એક પ્રકારનું આવરણ છે એટલે એને કહેવાશે કેન્દ્રસ્થ આવરણ. હવે આપણે વાત કરીએ આજુબાજુમાં રહેલી આ જે સૂક્ષ્મ નલિકાઓ છે એની. તો એ સૂક્ષ્મ નલિકાઓ કેટલી જોડ? 9 જોડ. 9 જોડ પરિઘવર્તી અથવા પરિઘીય સૂક્ષ્મ
નલિકાઓ જોવા મળશે. આ નવજોડની અંદર એકની અંદર બે, એકની અંદર બે એવી રીતની રચના જોવા મળશે. બે રચનાઓ એક અને બીજી આ બંને સૂક્ષ્મ નલિકાઓ એકબીજા સાથે આંતરદ્વિતીયક તંતુકો વડે જોડાયેલી હશે. શું નામ છે? આંતરદ્વિતીયક તંતુકો. બરાબર. ચલો, તો આવી રીતે આ છે એ આંતરદ્વિતીયક તંતુકો વડે એકબીજા સાથે જોડાયેલી છે. ઓકે, આનું નામ લખી દઈએ આપણે, આંતરદ્વિતીયક તંતુકો. ચલો, હવે આ સૂક્ષ્મ નલિકાઓ પાછી આના સાથે પણ જોડાયેલી હશે ત્રિજ્યાવર્તી તંતુકો દ્વારા. પણ એક સૂક્ષ્મ નલિકામાંથી એક જ ત્રિજ્યાવર્તી તંતુક બને, એટલે ત્રિજ્યાવર્તી તંતુકોની સંખ્યા કેટલી હોય? સૂક્ષ્મ નલિકાઓની જોડ 9, તો પછી ત્રિજ્યાવર્તી તંતુકો પણ 9ની સંખ્યામાં. ઓકે, ચલો, આટલી વસ્તુ છે એ થઈ ગઈ. હવે આની અંદરથી એક પ્રકારની તમને અહીંયા આગળ રચના જોવા મળશે, આમ કરીને આમ. બરાબર, એનું નામ તમારી ચોપડીની અંદર આપેલું છે નહીં, પણ આપણે તમને કહી દઈશું. ચલો, આનું નામ શું હતું? ત્રિજ્યાવર્તી તંતુકો. બરોબર છે. આ પેલું આમ દોરો બાંધીને આમ ફેરવતા હોય ને કેવી રચના જોવા મળે, એવી રચના અહીંયા જોવા મળે છે ને. જો તમને ચોપડીમાં જ બતાવી દઈએ આપણે. ત્યાં ગઈ રચના. ચાલો, અહીંયા તમારી જે આકૃતિ છે એ આકૃતિ આપણે અહીંયા ડ્રો કરી છે, અને એમાં તમને આ જે રચના જોવા મળે છે આજુબાજુમાં લટકેલી, બરાબર, પેલું ગોલક લોલક, એ લોલક આમ ફેરવતા હોય ત્યારે જે લોલકની રચના થાય ને, દડો આમ 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 એમ 4 ફૂટા પાડીએ જેવી રચના દેખાય એવી રચના છે અહીંયા. બરાબર, તો એ જે છે એ શું છે? એકચ્યુઅલી ડેનિયન પ્રોટીન છે. શું કહેવાશે એને? ડેનિયન પ્રોટીન. એટલે આ જે રચના છે એ છે ડેનિયન પ્રોટીન. એટલે આની અંદર મોટા ભાગે બધું પ્રોટીન જ છે ભાઈ. એક જ બાજુ હશે, બંને બાજુ હશે નહીં. ચલો, તો થયું આટલું. બધી રચના છે એ આમાં આવી ગઈ છે. આવી રીતની રચના આપણને જોવા મળશે આ જે કષા છે એની અંદર. કેટલી જટિલ રચના છે વિચારો ખાલી. હવે આ સૂક્ષ્મ નલિકાઓ આજુબાજુની રહી છે, એને પકડી રાખવા માટે શું હોય? ત્રિજ્યાવર્તી તંતુકો. બંને જે સૂક્ષ્મ નલિકાઓ છે એ બંને વચ્ચે કેવો સેતુ હોય? તો ત્રિજ્યાવર્તી તંતુકો અથવા ત્રિજ્યાવર્તી સેતુ હોય. સોરી, આંતરદ્વિતીયક સેતુકો હશે અથવા તંતુકો હશે. એટલે આ છે આંતરદ્વિતીયક, એટલે બે દ્વિતીય જે સૂક્ષ્મ નલિકા, દ્વિતીય એટલે 1 અને 2, આંતર એટલે 2 ની વચ્ચે, દ્વિતીય એટલે ડબલ, તંતુ એટલે તંતુ. 2 દ્વિતીય સૂક્ષ્મ નલિકાઓની વચ્ચે આવેલો તંતુ એટલે આંતરદ્વિતીયક તંતુ. ખાસ યાદ રાખજો, નીટની અંદર પ્રશ્ન પૂછાય છે કયા તંતુને કયો તંતુ કહેવાય છે. સમજ્યા? આની વચ્ચે જો એ કેન્દ્ર આવરણ સાથે જોડાયેલી રચનાવાળો તંતુ હોય તો એ રચના કેની કહેવાશે? ત્રિજ્યાવર્તી તંતુ કહેવાશે. અને 2 સૂક્ષ્મ નલિકાઓને જોડતી રચના હશે તો એ આંતર દ્વિતીયક તંતુ હશે. એની ઉપર જોડાયેલી આ રચનાને ડેનિયન પ્રોટીન કહેવાય છે. તમારી ચોપડીની અંદર પહેલી આકૃતિ છે એ નામની, એ છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની આકૃતિ, અને બીજી આકૃતિ છે એ છે ડ્રોઈંગ કરેલી, સ્ક્રેચ બનાવેલું છે. રાઈટ? એટલે એના ઉપરથી આવી રચના છે એ આપણને મળી જાય છે. આની આજુબાજુમાં બીજું જીવરસ હશે જે આપણે દર્શાવતા નથી, તમારે સમજી જવાનું છે. એટલે જ આ ઉપરના આવરણને આપણે શું કહીએ છીએ? જીવરસ આવરણ કહીએ છીએ. ઓકે, ચલો, તો ક્લિયર એકદમ. રચના ભણી લઈએ જે આપણે આ ભણ્યા છીએ. રચનાની અંદર પક્ષમ અને કષા એ જીવરસ પટલથી આવરિત રચના છે, અને તેના અક્ષને શું કહેવામાં આવે છે? તેના અક્ષને ભાઈ અક્ષસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો અક્ષતંતુ કહીશું. એટલે આને લખી દઈએ છીએ અક્ષસૂત્ર. બરાબર, ચોપડી પ્રમાણે અક્ષસૂત્ર કહીશું. અક્ષસૂત્રની વાત કરીએ તો એની અંદર ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે. જો દેખાય છે અક્ષસૂત્રમાં ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓ કઈ કઈ હોય? તો કે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા હોય અને પરિઘીય સૂક્ષ્મ નલિકા હોય. કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાની સંખ્યા કેટલી? તો કે 2.
પરિઘીય કેટલી તો કે 9 જોડ. એટલે આમ જોવા જઈએ તો કેટલી રચના થઈ 9 + 2 સૂક્ષ્મ નલિકાઓની રચના છે એ થાય છે. ખાસ યાદ રાખજો, આ પૂછાય છે કે ભાઈ કસાની અંદર અને પક્ષમની અંદર કેવી રચના જોવા મળે છે સૂક્ષ્મ નલિકાની 9 + 2. અને બીજું આવશે આપણે તારા કેન્દ્ર તારાકાય. એ તારાકાયની અંદર શું આવશે 9 + 0 જે આવશે એટલે તમને શીખવાડશું, બંનેનું કમ્પેરિઝન આપણે કરવાનું છે. ચલો, તો કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાની સંખ્યા 2, પરિઘીય સૂક્ષ્મ નલિકાની સંખ્યા 9 જોડ. કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા એકબીજા સાથે શેના દ્વારા જોડાયેલી હોય તો સેતુ દ્વારા જોડાયેલી હોય. અને આ જે પરિઘીય 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ છે એ આંતર દ્વિતીયક તંતુકો વડે જોડાયેલી હોય. બરાબર છે. આ પરિઘીય સૂક્ષ્મ નલિકાઓ પરિઘ સાથે અથવા તો જે કેન્દ્રસ્થ આવરણ છે એના સાથે શેના દ્વારા જોડાયેલી હોય ત્રિજ્યાવર્તી સૂક્ષ્મ ત્રિજ્યાવર્તી તંતુકો દ્વારા. બરાબર, ત્રિજ્યાવર્તી સૂક્ષ્મ નલિકાઓ છે એ ત્રિજ્યાવર્તી તંતુકો દ્વારા જોડાયેલી હોય છે. હવે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકાની ઉપર એક આવરણ હોય છે જેને શું કહેવાશે કેન્દ્રસ્થ આવરણ કહેવાશે. ચલો, ક્લિયર? બસ આટલી રચના છે એ તમારે યાદ રાખવાની છે ખાસ. બરાબર, ચોપડીમાં જે આપેલું છે એના કરતાં વિશેષ આપવાની કોશિશ કરીએ છીએ. તો મસ્ત સારી રીતે તમે આ વસ્તુ સમજી લો અને પછી ચોપડીનું વાંચી લો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર અને બાય બાય.